માનનીય મુખ્યમંત્રી છે, આપણે સૌ જાણીએ છીએ કે અમદાવાદ મહેસાણા રોડ જે પ્રકારે ટ્રાફિક વાળો છે, ત્યાંથી આબુ રોડ આપણે જઈએ છીએ, રાજસ્થાન જઈએ છીએ, ટુરિઝમ છે, વ્યાપાર છે, અવર જવર છે, એ વ્યાપારિક અને સામાજિક અને વ્યવસાયિક એ પ્રકારના રોડને અડચણો ખૂબ આવતી હતી. ત્યારે 51.6 કિલોમીટર અડાલજથી પાલાવાસણા સર્કલ મહેસાણા 2630 કરોડ રૂપિયાના ખર્ચે 8 માર્ગી બનાવવા માટેની માનનીય મુખ્યમંત્રીશ્રીએ મંજૂરી આપી છે. એમની પણ વિશદ ચર્ચાઓ હતી કે એમના કારણે ટ્રાફિકનું ભારણ એ પણ ઘટશે. 4 માર્ગી રસ્તાને 8 માર્ગી બનાવવાના કારણે રસ્તાની બાજુમાં 7 મીટર પહોળો સર્વિસ રોડ પણ બનાવવામાં આવશે. એમાં વિશેષ 8 જેટલા ફ્લાયઓવર, મુખ્યત્વે શેરથા ખાતે 2, રાજપુર, ભાસરિયા, જબુદણ, મેવડ ખાતે મળીને કુલ 6 નવા ફ્લાયઓવર, જ્યારે કલોલ, છત્રાળ ખાતે વધારાના 4 માર્ગી ફ્લાયઓવર તેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 8 સ્થળો પર અંડરપાસ. આપ સમજી શકો છો કે ટ્રાફિકની સમસ્યાઓનું નિવારણ કરવા માટે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ માર્ગ અને મકાન વિભાગને જે પ્રકારે પ્લાનિંગ કર્યું છે એ પ્રકારે શેરથા પાસે 2, ઇપો કલોલ પાસે 1, કલોલ શહેર ખાતે 2, છત્રાળ પાસે 1 અને નંદાસણ અને ગણેશપુરા ખાતે 1 અંડરપાસ, એમ કુલ મળીને 8 અંડરપાસ બનશે. આરઓબી હયાત કલોલ જે છે, આરઓબીની બાજુમાં નવો વધારાનો 4 માર્ગી આરઓબી એ પણ ત્યાં બનવા જઈ રહ્યો છે. સંપૂર્ણ કામગીરી ખૂબ ઝડપથી પૂરી થઈ છે અને એમના કારણે ઉત્તર ગુજરાત, મહેસાણા જિલ્લાની જે માંગ છે એ પણ સંતોષાય છે અને ઝડપથી સેફટીની રીતે ત્યાં આવન જવન થઈ શકશે, જેનાથી વિકાસની પણ શક્યતાઓ આ તમામ વિસ્તારમાં વધારે તકો પ્રાપ્ત થશે.